હર હર મહાદેવ, હરિઓમ, જય માતાજી। જો અત્યારમાં સવારમાં વાગી ગયા છે 7:30 અને ઠંડી તો બહુ જ છે, એમ થાય કે બહાર નીકળવું નથી ને આપણે ભેહું છોડવામાં ગોવાર આવી ગયા છે એટલે હવે સરવા વહી જાય આખો દિવસ। દાદા આપણી ભેહું સારે છે તો બધીને સોયડી એ કુંડી છે, જેને પાણી પીવું છે પીહે ને બાકી વહી જાય એટલે આવશે સાંજે 5:30। હાલે હાલ વસુધા, હાલ હાલ વહી જા। અહીં નીણ હોય ને એટલે જલ્દી હાલે જ નહીં બે, અને આ દાદા છોડી જઈને બાંધી જાય। આપણે એક ખાલી હાઈનનું થોડુંક વાહિંદું હોય એ જ કરવાનું હોય, બાકી કાંઈ ભેહુંનું કામ હોય નહીં ઘરે। હાઈજી એકવાર નીણ નાખવાની હોય, જઈ પાણી પી જા। નળ આવે ને તે સીધા નળ ચાલુ કરી દે એટલે કુંડી ભરાઈ જાય। આપણે ભાખરવડની મોત તો મને એક ઈ જ મજા આવે કે મારા મમ્મીની ગરમ ગરમ ભાખરી, કારણ કે મારા મમ્મીના હાથની ભાખરી થાય ને એવી મારા કીધે થાય નહીં। રૂહીન દેવાંશી રોજ યાદ કરે કે નાનીમાં જેવી ભાખરી તારથી નથી થતી, અને હું તો બરડિયા ભાખરી ખાતી જ નથી, કારણ કે મારા મમ્મી ગરમ ગરમ ખવડાવે, થોડીક વારે આમ નીચે પડી ન રહેવી જોઈએ એવી ભાખરી ભાવે। એટલે આજ તો અહીંયા આવું ને એટલે દી રોજ આખી ભાખરી ખાઈ જાઉં। આવી ભાખરી હોય મારા મમ્મીની સરસ ને ફૂલ મોણવાળી ચડે છે, એટલે અહીંયા અમારે લાઈનમાં જ ઊભા હોય બધા। પેલો વારો મારો હોય કારણ કે હું વહેલી ઉઠી ગઈ, પછી અમારે તુપી બેન હોય, પછી પ્રીતિ બેન હોય, એ તો ભાઈ ઉઠી ગયા છે ભાખરી ખાવા। તો ભાખરી આવી રીતના ખાવાની હોય। ઘી ચોપડી મારી મમ્મી એમ કે ઘી ગમે એટલું લ્યો, સાઈડમાં લઈ લ્યો, પણ સમસી ભાંગતા નહીં। પણ અમારે બધાને આદત છે કે લગભગ તો સમસી ઘણી ભાંગી જ જાય, કારણ કે આવી રીતના સોપડવાની હોય ભાખરી, તો જ ભાખરી ભાવે, તો જ ભાખરી ભાવે। પહેલેથી જ આદત છે અમારે, અને મમ્મી આવી રીતના ટેવ પાડી છે। અને ભાખરીનું ભાખરડ આવું ત્યારે જ ખાવ, મમ્મી નાથની ભાવે નહીં, મમ્મી નાથની ત્યાં કોણ ગરમા ગરમ ખવડાવે। હવે મમ્મી ઉઠાડે, હાલ ભાખરી કરું છું, ગરમા ગરમ પેલા ખાઈ લે, પછી કામ કરવું હોય કરવાનું, પેલા ખાઈ લે। જો આપણે તૈયાર થઈ ગયા, અને તૈયાર થઈને આપણે રૂહી દેવાંશીને તો કઈ મોરી વસ્તુ ગમે ને કઈ વસ્તુ ઘટે ઈ ગમે નહીં, એટલે કઈક ને કઈક આવે ફોન, મમ્મી ઓલું લેતા જઈને ઓલું લેતા જઈને, લેવાનું ખૂટે જ નહીં। એટલે એને લેવાના છે બેને બૂટ સ્પોર્ટના, એટલે બે હાટું બૂટ લેવા જવું છે તો વળી કે આખી બેના ટી શર્ટ લેતી આવજે, ઠંડી બહુ લાગે છે। આપણે દીધા એ આખી બેને નથી, ત્યારે એટલી બધી ઠંડી નહોતી, એટલે હવે એની ખરીદી કરવા આપણે માળિયા જાય છે। જો માળિયા ગમશે તો ભલે, નકર પછી મેદેડા જાવ, કેમ પ્રીતિ કે હાલો પેલા માળિયા આટો મારી આવી, એટલે બૂટ તો માળિયાથી જ લેવાના હોય। હાલો હવે અમે બે બેનો નીકળી, હવે હું ને પ્રીતિ નીકળી ગયા છીએ માળિયા, અને માળિયા અમારે ભાખરવડથી થાય 15 મિનિટ, એટલે આપણે ખરીદી કરવા રોજ જવું પડે ને તો કંટાળો ન ચડે ને। અમારે તો 22 કિલોમીટર થાય, એટલે એમ થાય કેટલા દિવસો પર્યાવરણ કરી કે કેદી કંડોળા જાહું, અને માળિયા જવું હોય તો આળસ ન થાય, આ વિપડા માળિયા હમણાં પાછા અડધી કલાકમાં તો પાછા આવી જાય। માળિયા જવું હોય એટલે હાવ હેલું, ને પાછી આપણે પ્રીતિબેનને મોટરસાઇકલ આવડે છે એટલે હાવ હક, પણ પપ્પાને ને એને કોઈને ટાઈમ ન જાય, અહીંયા જાતી હોય ટાઈમ ટુ ટાઈમ રિક્ષા, પણ એમાં આપણે ખોટી ન થવું પડે, ગાડી આવડતી હોય ને એટલે। અમે જો કે ગામમાંથી કાંઈ વસ્તુ લઈએ જ નહીં, બધી વસ્તુ મારી મમ્મીની માળિયાથી જ લે, શાકભાજી કોઈ દી ગામમાં જ નહીં લેવાનું, મારા પપ્પા માટે। આપણે ચડી ગયા માળિયાવાળા રોડ ઉપર, અહીંયા ટ્રાફિક એટલી બધી ન હોય। જો અત્યારે ટાઈમ થયો છે રોંઢાનો, એટલે આ બધાય અમારા કુટુંબના છે। આ છે નિમ્મા, આ છે લીબેપુઈ, આ છે કાકી, એટલે એ બધા એમ કે બેહવા આવો, પણ અમારો ભાઈ કે મને બેહવા ન દેતો, એને એમ છે કે નાના બાપુ ઘરે જાય ને નાના બાપુ ઘરે જ રહેવાનું, બધા બિચારા કે એને મેં કીધું તમારે બધા મારવા બેહી જવા, એટલે આપણે બેહાઈ જાય, કારણ કે હું કઈ ચા પીતી નથી, અને અત્યારે શિયાળાનું કઈ ઠંડુ પીવું હોય ને, કોફી પી ને
એટલે કીધું અહીં તમારે બધા બેહી જવાનું, બેહવાથી જ મતલબ હોય ને. તો દેવા જો અહીં કાંઈ વાંધો નથી, બધા બેહવા, પણ ક્યાંય મન નો બેહવાની. તે દીવા ગયા ને જેથી ઓલે ઘરે ન જ બેહવા દે, તો ન્યાય ન જ જાતી. મોટામાં બિસાડા કે હાલો બેહવા, પણ કે બેહવા જ ન દે. એટલે એને અહીંયા જ રહેવાનું, નાના બાપુ ઘરે જ. એટલે આપણે અહીંયા તો મજા જ આવે, કારણ કે અહીં બધા બેહવા આવ્યા જ રાખે વારા પછી વારા. અને આપણે માળિયાથી ખરીદી કરી લેવા છે, એટલે બધા એમાં જ બતાવી જ દઈ. જોકે અત્યારના સમયમાં દીકરીઓ હોય એટલે એના બાપ તો કોઈ દી ઊંચા આવે જ નહીં. કેમ નહીં તો મારા પપ્પાને જ રંગ દેવો પડે, ખાતા દીકરીઓનું પૂરું કર્યું. અને ઈ પાછી આપણે જેવી તેવી વસ્તુ કોઈ દી ગઈ જ નથી, કારણ કે હારી હારી વસ્તુ જ લઈ દીધી, પહેરાવી ઢોઢાવી મારા પપ્પાએ. કારણ કે એવી વસ્તુ તો મારા દેવાંશી રૂહી આટું નથી લઈ દીધી, એવું મારા પપ્પાએ અમને પહેરાવ્યો ઓઢાવ્યું સમય હાથ હાથે. એ તો રંગ દેવો મારા પપ્પાએ અમને એવું જીવન આપ્યું એમ. કેમ ટીમમાં ગામમાં કોઈ છોકરીઓ આગળ ન હોય ને એવી વસ્તુ લઈ દીધી, પહેરાવી ઓઢાવી. ઈ ઘરે બેઠા હો, પાછું કઈ કામે નહીં જવાનું. આ બધું અમારું આમ આવશે રૂહીના બૂટ. એટલે એને સ્પોર્ટના બૂટ લેવાનું કીધું હતું, એટલે આપણે બે હાટું બૂટ લઈ લીધા છે. એ બે તારા છે દીકરા, આ છે દેવાંશીના, આ મારા દીકરાના બે છો. તમ થાય એવડા ને આ આપણે રૂહીબેન ના બે ટી-શર્ટ ને બે લેંઘા. આ સરસ છે, કેવા છે? કારણ કે શિયાળો રહ્યો ને એટલે ન્યા એને ઠંડી બહુ લાગે, એટલે આખી બેન કે ટી-શર્ટ લેતી આવજે એમ ફોનમાં કીધું. હા આ રૂહીનું જા બે ફરજિયાત અત્યારના ખર્ચા એટલે વાત જવા દીધો. બાબા પણ ગઈ કરે. આ દેવાંશીના એને જીપર લઈ દે. હા કે કોઈ એને જીપર બે ટી-શર્ટ અને બે લેંઘા બે. બીજા કપડા ઘણા લઈ ગયું છે, પણ આ વાય કે નવા જ છે, જૂના નહીં, પાછા હાલે નહીં. હે આ બધું તારું જ છે. તારા એરિયા હમણાં હું બતાવીશ હો તારા. હે આ નો છે. અને અત્યારે મોંઘવારી ક્યાંય જાય એટલે નામ ન લેવાય કઈ વસ્તુની. કા દેવાય વાલી મીટિંગમાં મળવા જતા 4000 રૂપિયા વપરાઈ ગયા, નાસ્તા આવી જેવી જેવી વસ્તુ લઈને જાય ગયા. ખર્ચા કેવા દેવાસ, કેવા ખર્ચા? હજી ભાઈ નાના છે હારું છે. હે ખર્ચા ગરમ લાગે તા કપા દે. જો અત્યારે આપણે દેવાંશભાઈ ને ક્યાંક ને ક્યાંક રમવા લઈ જવાનું હોય, એટલે અત્યારે ક્યાં રમવા લઈ જાવ, એટલે કીધું ટ્રેક્ટર માં બેહાડ્યો છે. ટ્રેક્ટર તો બહુ ગમે, અમે વાડીએ જાય એટલે સીધું ટ્રેક્ટર માં જ ચડી જાય. હકાઈ હમણાં ટ્રેક્ટરે કઈ જવાનું હાંકવાનું હોય નહીં, વાવેતર થઈ ગયું એટલે એમને પડ્યું છે રમવા હાટું. દેવાંશભાઈ રમવાનું જો અહીંયા બેસી ગયો. હાલે આપણે જાય, હાલો વાડીએ ટ્રેક્ટર લઈ. આ વાવેતર છે દાદા એ ઓયડી જોડેલી જ રાખી, જા વાવ્યાય કોકનું. હે તને આવડે છે વાવતા? અમે હજી કાલ પ્રમ દિવસે એને વાવ્યા. આ લઈ ગયા તો અમારું મોટું ટ્રેક્ટર. જો 150 કિલોમીટર હાકી જાવું લાવું, અમને ઓન લઈ જવા દીધો. તમારે સવડા છે ને રોટાવેટર, અમાર બધું સાધન છે, એક કોઈ નથી એવું છે જ નહીં, બધું બધું છે. તમે બધું ટોલી નાખીને લઈ જાવ, ખેતી કરીને પાછું મૂકી જાવ. ઉનાળે લેતા એક વર્ષે આવ્યું હતું મારા પપ્પા ટ્રેક્ટર, તે અમારે આખા ખેતરની ખેતી કરી ગઈ હતી. ત્યારે મારો ભાઈ લઈને આવ્યો હતો, પછી તો ઈ ટ્રેક્ટર તો વહી ગયું. નવું ટ્રેક્ટર પોરત લીધું છે ને? ના 2-3 વર્ષ 2 વર્ષ થઈ ગયા, પછી નવું પાછું લીધું, જૂનું થઈ ગયું. પણ સાધન ટોટલી હે, થેસર, રોટાવેટર, નાના સવડા, મોટા સવડા, બધું સાપ દાંતી. હે એટલે ભાડા જ કરે ટ્રેક્ટર અમારું. ડ્રાઈવર હોય જાય ભાડે. હા અત્યારે વાવેતર થઈ ગયું એટલે પડ્યું ભાઈ. તારે રોકવું ટ્રેક્ટર રાખવું, લે આને ટેપ વગાડ લ્યો. ઈ નાના બાપુ ને ગયો. નાના બાપુ ટાઈમ ન હોય ટ્રેક્ટર રાખવાનો, એટલે ડ્રાઈવર કહી દે. હે આમ જો છે ને કારીગર જોઈ તને આવડે આગતા? આપણે આવું લેવું ટ્રેક્ટર દેવાંશ?
આવું લેવું હા, લઈ જાઓ તમને કઈ તો છે તને આવું નવું લેવું અમે આ નો લઈ જાય નવું જ છે કઈ જૂનું નથી તો અમારે તમને દેવુંય નથી પપ્પા પૂછ્યું છે કેટલા દાવે ઈ હે દેવાંશ લઈ જાવું છે ટ્રેક્ટર હે ડ્રાઈવર છે ઈ. હા ઈ તમે નો સમજો હું જ સમજુ ચાવી તો નથી ડ્રાઈવર પા ટ્રેક્ટર ની ચાવી હે ચાવી જો જો ન્યા જઈશે દાદા અંદર ન લઈ જાવ લાઈટ ચાલુ કરે જો બેટરી ઉતાર નાખશે તો ઉપર છે નહીં ઈ હમણાં આપણે આખો હાલો જાવું આપણે ચક્કર પ્રીતિ માસી ને આવડે હો ટ્રેક્ટર હા હા જ છે પ્રીતિ માસી ને આવડે છે આ ટ્રેક્ટર આપણે ક્યારે આ ટ્રેક્ટર મોટું હાઈકું નથી હું પ્રીતિને કહું છું કે હાલ સકર મારવા જાય પણ ઓલી કે અત્યારે નથી લઈ જાવ આમાં નથી લઈ લીધી નાના બાપુ બે જાય આંકવા માં દીકરો ચાવી વી નાખવાનું હોય તારે જો કેમ હોય જો શીખવાડે જો શીખી લે તમે શીખી લ્યો મને તો આવડે મને તો અમારું આવડે અમારું હોય આવડે એટલે બસ મારે ક્યાં ટ્રેક્ટર રાખવું જો આમ ફેરવવાનું જોયું કેમ હોય જો હા જો પછી આમ હવે પછી એમાં ગિયર ને બ્રેક ને કેમ હોય બધું બ્રેક ગિયર ક્યાંથી બદલે જ્યાં ઓરન વાગે રેડી લ્યો જો એમ હોય એને આવડે જ છે એમ કે એટલે થઈ જાય વાત સાચી છે આ શું છે આ ગેર બદલે જો અહીંથી ગેર તો અહીંથી જ બદલે ને આમાં થોડીક સિસ્ટમ ફેર હોય અમારા ટ્રેક્ટર ને આની ઘણી ફેર આવે આમાં આ તો હાલતું નથી કોઈ આખવા વળે હું ચક્કર મારું તો આવડે છે તમારાથી નો આવે નહીં મારા હાલે ઓલું ટેક્ટર આનથી મોટું આવતું એને માંથી એમાં સિસ્ટમ ફેર જો અમારા ટ્રેક્ટર માં આમ થાય આખું ટ્રેક્ટર હલાવી શક્યો આદત હલતું તમારું હાથમાં કે આ ટ્રેક્ટર નથી હાલતું કેતો મોટું છે આપણા જ નો હાલે ટ્રેક્ટર દેવાય જો અત્યારે ટાઈમ થયો છે હાંજની રસોઈનો એટલે હાંજની રસોઈ આપણે બનાવવાની હોય તૃપ્તિબેન ને અમારે બે બેનોના વારા હોય બપોરની રસોઈ અમારા પ્રીતિબેન ને હોય હાંજની રસોઈમાં તૃપ્તિબેન હોય આપણે અહીંયા આવીને તો હાવ રજા જ હોય રસોઈની અસલ રૂપાડી એટલે સવારે તો મમ્મી જ અહીંયા પપ્પાની ઘરે તો ગરમા ગરમ ભાખરી ખવડાવતા હોય એટલે એ કાંઈ આપણે નાસ્તાની તો ટેન્શન હોય જ નહીં લગભગ કોઈ દીકરીઓને સવારે મમ્મી ત્યાં તો નાસ્તો બનાવવાનો હોય જ નહીં હવે આપણે તૃપ્તિબેનને પૂછી લઈ કે આપને હું બનાવશું ને ખવડાવશો હવે કાલનો દિવસ થઈ અમે પછી તો અમે અહીંથી બનાવીને ખાવું છે ઘરે જઈ બટેકા પૌવા એટલે આજ તૈયાર ખવડાવી દો કાલનો દિવસ પછી કાલનો દિવસ આખો દી બાકી છે તો ઉપાધિ આજથી થાય છે કે પાછા નોકરીએ ચડી જાવું રાબેતા મુજબ અહીંયા જલસા કરી લીધા 5 દિવસ આરામ કરી લીધો એ નિરાય અને મારી મમ્મી એમ પૂછે ટાઈમ શેનું શાક બનાવું મને શાકનું તો પૂછવું જ નહીં એક તો ઈ પ્રશ્ન તો ઘરે હલ કરીને થાય શેનું શાક બનાવું અહીં તમે ગમે એ શાક બનાવી દો ખાઈ લેશે કે મારી છોકરી આવી તેને ભાવે રસોઈ બનાવું એ વાત સાચી મમ્મીને એવું હોય પણ મને મેં કીધું પૂછવાનું જ નહીં તમારે શાકનું બનાવીને ખવડાવી જ દેવાનું આપણે બધાય શાક ભાવે તૈયાર મળે ને એટલે બધુંય ભાવે